पेज नंबर 272 श्री राम। जय धुनि बंदी वेद धुनि मंगल गान निशान सुनि हर सही बर सही विबुध सुरतरु सुमन सुजान। जय ध्वनि, वंदी ध्वनि, वेद ध्वनि, मंगलगान અને નગારાના ધ્વનિ સાંભળી ચતુર દેવગણ હર્ષિત થઈ રહ્યા છે અને કલ્પવૃક્ષના ફૂલો વરસાવી રહ્યા છે. કુંવરુ કુંવરી કલભાવરી દેહી નયન લાભુ સબ સાદર લેહી જાય ન બરની મનોહર જોરી જો ઉપમા કछु કહો સો થોરી. વર અને કન્યા સુંદર મંગળ ફેરા ફરી રહ્યા છે. બધા લોકો આદરપૂર્વક નેત્રોનો પરમ લાભ લઈ રહ્યા છે. મનોહર જોડીનું વર્ણન થઈ નથી શકતું. જે કંઈ ઉપમા કહું તે થોડી જ હશે. રામ સિંહ સુંદર પ્રતિછાહી જગમગાત મની ખંબન માહી मनहु मदन रति धरी बहु रूपा देखत राम बी आहु अनूपा. श्री रामजी અને શ્રી સીતાજીના સુંદર પડછાયા મણિઓના સ્તંભોમાં ઝગમગી રહ્યા છે. જાણે કામદેવ અને રતિ અનેક રૂપ ધારણ કરીને શ્રી રામચંદ્રજીના અનુપમ વિવાહને નિહાળી રહ્યા હોય. દરસ લાલસા સકૂચન થોરી પ્રગટત દુરત બહોરી બહોરી ભય મગન સબ દેખ નિહારે જનક સમાન અપાન બિસારે. તેમને દર્શનની લાલસા અને સંકોચ ઓછા નથી, એટલે તેઓ જાણે વારંવાર પ્રકટ થાય છે અને સંતાય છે. બધા નિહાળનારા આનંદમગ્ન થઈ ગયા અને જનકજીની જેમ બધા પોતાનું ભાન ભૂલી ગયા. પ્રમુદિત મુનિના પાવરી ફેરી મેઘ સહિત સબરી તિની બેરી રામ સિંહ શિર સેન્દુર દેહી શોભા કહી ન જાતિ બીધી કેહી. મુનિઓએ આનંદપૂર્વક ફેરા ફેરવ્યા અને વિધિ સહિત બધા રિવાજો પૂરા કર્યા. શ્રી રામચંદ્રજી સીતાજીના શિરે સિંદૂર પૂરી રહ્યા છે. આ શોભા કોઈ પણ રીતે કહી જ શકાતી નથી. અરુણ પરાગ જલજુ ભરીની કે શશી ભૂષ અહિલોભ અમીકે બહુરી વશિષ્ઠ દીની અનુશાસન બરુ દુલહીની બેઠે એક આસન. જાણે કમળ લાલ પરાગમાં સારી રીતે ભરીને અમૃતના લોભે સર્પ ચંદ્રમાને ભૂષિત કરી રહ્યો હોય. પછી વશિષ્ઠજીએ આજ્ઞા આપી ત્યારે વર અને વધુ એક આસન ઉપર બેઠા. હસ્તુ.